નમો વરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોય સૌ વસાવણમ, એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેશીમ પરમમ હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક વડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 સર્ગની અંદરમાં વહેંચાયેલો આ હરિવિક્રમ ચરિત્ર નામનો ગ્રંથ. ભય ઉપર વિજય પ્રાપ્ત કરવો છે, ભય ઉપર એક કંટ્રોલ પ્રાપ્ત કરવો છે. કારણ કે આ ભય દિવસ પણ બગાડે, રાત પણ બગાડે. કોઈ પણ જગ્યાની અંદરમાં જાઓ, અગર ભયભીત છો ને, તમને એક કાર્યક્રમની કે એ જે પ્રસંગની એક મજા જ નહીં અનુભવાય. સતત મનની અંદરમાં ડર રહ્યા કરે. જે વ્યક્તિ પ્રમાણિક છે એને ક્યારે ડર નથી લાગવાનો. ડર કોને લાગે છે? જે અંદરથી ગુનેગાર છે, અંદરથી અપરાધી છે, અંદરથી અપ્રમાણિક છે, એને ડર લાગશે. કોઈને ખબર પડી જશે તો, કોઈ જોઈ જશે તો, કોઈ કહી દેશે તો, કોઈને મારી પોલ ખબર પડી જશે તો. પણ જે વ્યક્તિ પ્રમાણિક છે, જે ચોખ્ખો છે, જે શુદ્ધ છે, જે નિર્મલ છે, જે સ્પષ્ટ છે, જે ક્લિયર છે, એને ક્યારેય પણ ભય સતાવતો નથી. પરંતુ કેટલાક સજ્જન માણસો પણ એવા છે કે કાલ્પનિક ભયની દુનિયાની અંદરમાં રાસ્તા હોય છે. થવાનું કશું નથી હોતું, પણ થશે તો, થઈ જશે તો, આવું થઈ જશે તો, બસ આ તોની અંદરમાં જો અને તો આની અંદરમાં આખું વર્તમાન આપણો કચડાઈ જતો હોય છે. જો આમ થશે તો પછી આમ થશે તો શું થશે? અરે પોતાનો બિઝનેસ સારામાં સારો ચાલે છે, પણ બજારની અંદરમાં 4-5 પાર્ટી આખી ઉડી ગઈ એટલે હવે ભાઈ એ લાગે કે મારી સાથે તો આવું નહીં થાય ને, મને તો આવું નહીં થાય ને. જો થવાનું હશે તો થઈને જ રહેવાનું છે, અને નથી થવાનું તો એના માટેનો પછી ડર શેના માટે રાખવાનો? એના કરતાં આજને જીવી લો. જો અને તોની અંદરમાં વર્તમાનને કેમ કચડી રાખવાનો? બસ આ બાબતને જાણવી હોય તો આ કથા આપણને બહુ સરસ રીતે બતાવે છે કે પરિસ્થિતિ તો દરેકના જીવનની અંદરમાં આવવાની છે, જેમાં માણસ ભયભીત પણ બની શકે અને નિર્ભય થઈને પણ જીવી શકે. કથાને આપણે ત્યાં સુધી પહોંચી હતી. ટેરેસ ઉપર ભુવન સુંદરીની સાથે રાજા હરિવિક્રમ બેઠેલા છે. એક સંતાન થઈ ગયું છે, યુવાન થઈ ગયો છે, સક્ષમ બની ગયો છે. એને પણ રાજગાદી ઉપર એટલે કે યુવરાજ પદે બિરાજિત કરી દીધો છે. હવે ભુવન સુંદરી પોતાના દિલની બધી વાતો બતાવે છે, અને એની અંદરમાં એને એક વાત જે આપણે ગઈકાલે જોયેલી કે માણસ માત્ર એવું આચરણ કરવું જોઈએ, એવા પ્રકારનું આચરણ કરવું જોઈએ કે જેથી પરલોકની અંદરમાં સુખી થાય. આજે આપણે જે પણ કાંઈ સુખી છીએ, આપણી જિંદગી અત્યારે જે પણ કાંઈ સ્વસ્થતા રીતે રહી છે, જે રીતે આપણી જિંદગી આગળ વધે છે, કોઈક ભવની અંદરમાં સારું કર્યું છે માટે. બાકી જોઈ લો કેવા બનાવો બને છે, કેવી ઘટનાઓ બને છે. હું તો સુરતની અંદરમાં છું અત્યારે. રોજ જ્યારે પેપર ખોલીએ અને એક ઘટનાઓ જ્યારે આંખની સામે જોવા માટે મળે છે, આમ કલ્પના પણ નથી આવતી. 2 દિવસ પહેલાની તમને ખાલી ઘટના બતાવી દઉં. એમ થાય કે ઘણી વખત તો આ ઘટના બતાવું ને તો લોકોને એક વૈરાગ્ય પેદા થાય સંસારમાંથી કે શું સંસાર સર્ગેલો છે, કેટલો વિચિત્ર સંસાર, કેટલો પારાપાર દુઃખોથી ભરેલો સંસાર. ઘટના એવી બની કે સુરતની એક યુવાન દીકરી, એના લગ્ન કોઈ યુવક સાથે નક્કી થવાના હતા. વિધર્મી કન્યા હતી અને એને એ યુવક ગમતો નહોતો, એની ઈચ્છા નથી. પરંતુ માતા પિતાએ કીધું કે લગ્ન તારા અહીંયા થશે તારે અને આ યુવક સાથે જ થશે. ઓલીને લાગ્યું કે મારે આ જિંદગી બગડી જવાની, એટલે ઘરમાંથી ભાગી ગઈ અને ભાગીને પોતાની એક બહેનપણીના ઘરની અંદરમાં એને આશરો લીધો. હવે એ જે બહેનપણી છે એને એક કપલનો પરિચય કરાવડાવ્યો કે તને આ જોબ અપાવશે, તને સર્વિસ કર, થોડા પૈસા પણ કમા, મારા ઘરમાં રહેજે, થોડું ઘણું ગુજરાત તારું પણ ચાલી જાય અને મને પણ ટેકો થઈ જાય. એટલે એ છોકરી એ કપલને મળવા માટે ગઈ. હવે એ કપલ કેવું હતું એ તો ખબર પણ નથી, અને એને દીકરી તરીકે કીધું, હા બેટા તું મારી દીકરી સમાન છે, હું તને સારી જોબ અપાવડાવીશ, તને સર્વિસ અપાવડાવીશ. અને આમ કહી એને એક હોટલની અંદરમાં લઈ ગયા કે આ હોટલની અંદરમાં તને જોબ મળી શકે એમ છે. એ હોટલની અંદરમાં એવું કેફી પીણું પીવડાવી દીધું. એના કારણે દીકરી બેહોશ થઈ ગઈ અને એની સાથે
જે રીતનો ભયંકર રેપ થયો, હવે આ થયા પછી એનો વિડીયો ઉતારી દેવાની અંદરમાં આવ્યો અને કહી દીધું હવે તારે વેશ્યાવૃત્તિ કરવાની છે આ હોટલની અંદરમાં આવીને, અને જો નહીં કરે તને બ્લેકમેલ કરીશું, તારા બધા ફોટા વાયરલ કરીશું, તારું આમ કરીશું. હવે જે છોકરી નહીં ગમતા યુવક સાથે લગ્ન નથી કરવા માટે ભાગીને અહીંયા આવી અને અહીંયા ફસાઈ ગઈ. કેટલાય મહિનાઓ સુધી આ સિલસિલો ચાલ્યો. એમાં એક દિવસ આ દીકરી કંટાળી ગઈ, આવું જ મારે કરવાનું હવે છેક સુધી, શું આમાંથી મારો ક્યારે ઉદ્ધાર નહીં થાય? છેવટે પોલીસ પાસે ગઈને આખો કિસ્સો જ્યારે બહાર આવ્યો, વિચારી લેજો, એક યુવકથી અણગમતા યુવકથી બચવા માટે ગઈ તો કેટલા અણગમતા પુરુષો સાથે એને સંપર્કની અંદરમાં આવવું પડ્યું. એટલે કેવી કેવી ઘટનાઓ બને છે આ સંસારની અંદરમાં જેનો કોઈ હિસાબ જ નથી. ક્યાં વિશ્વાસ રાખવાનો, કોની ઉપર ભરોસો કરવાનો, કોને આપણે પોતાના ગણવાના, કોની પાસે આપણે આશા લઈને જવાનું, બધે ધોખાબાજી અને આવા બધા કૂળ કપટને માયા પ્રપંચો ચાલે છે. આપણી સાથે નથી થતું, કારણ કે આજે ભુવન સુંદરી હરિવિક્રમને જે વાક્ય કહે છે ને કે માણસ માત્ર એવું આચરણ કરવું જોઈએ કે જેથી પરલોકની અંદરમાં સુખી થાય. આ ભવની અંદરમાં અગર એવું આચરણ જો આપણે નહીં જ કરીએ, સમય નથી, હમણાં ટાઈમ નથી, પછી કરીશું, પછી વિચારીશું, હમણાં શું ઉતાવળ છે, અરે આમાં તો જિંદગી આખી વહી જવાની, જિંદગી નીકળી જશે, ક્યારે કરશું આ બધું? અને પછી ભુવન સુંદરી આગળ વાત કરે છે કે આ વિશ્વની અંદરમાં 3 પ્રકારના જીવો હોય છે. આ ભુવન સુંદરીની વાતોને સાંભળ્યા પછી હરિવિક્રમ આફરીન પોકારી ગયો કે શું એની ભુવન સુંદરીના ઉત્તમ વિચારો છે, કેવી ઉત્તમ વાતો છે. સાચું કહેજો, આજના સમયની અંદરમાં કોઈ પણ પતિ પત્ની આવા ઘરની અંદરમાં ચર્ચા કરતા હશે કે આપણું દાંપત્ય જીવન સરસ મજાનું વીતે છે, સરસ મજાનું ચાલે છે. આ સુરતની અંદરમાં છું કેટલા વર્ષોથી, કેટલાય પરિવારો, કેટલાય ફેમિલીઓ એટલા બધા પરિચયમાં આવ્યા છે, એટલા બધા અંગત આત્મીય બન્યા છે. એ લોકોની જ્યારે એનિવર્સરી આવે એટલે મારી પાસે આવે, ગુરુદેવ આજે અમારી એનિવર્સરી છે, આજે અમારું આ દિવસ છે, આશીર્વાદ આપો. પછી પૂછું કેવી રીતે જિંદગી નીકળી? સાહેબ બહુ સારી રીતે નીકળી છે. ઠીક છે, સંસારમાં છીએ, થોડું ઘણું થયા કરે, છતાં પણ સાહેબ ગુડ ગોઈંગ, બસ સરસ મજાની જિંદગી ચાલે છે. પછી પૂછું કેમ ચાલી? તમારાથી ચાલી, તમારી વ્યવસ્થાઓથી ચાલી, તમારા પ્લાનિંગથી ચાલી, તમારા આઈડિયાથી ચાલી. પછી સમજાવું કે આ જિંદગી જે પણ નીકળી છે ને એ ધર્મના પસાએ નીકળી છે. જોઈ લો, જેને જીવનમાં ધર્મ નથી કર્યો, એવા લગ્ન કરીને સમાચારો સાંભળ્યા છે ને કે પત્ની પોતાના પતિનું કેવી રીતે ખૂન કરે છે અને પતિ પોતાની પત્નીને કેવી રીતે પરલોકની અંદરમાં રવાના કરે છે. કેટલી બધી ઘટનાઓ વાયરલ થઈ છે, કંઈ જોવાની જરૂર નથી. બેંગ્લોરમાં ઘટના બની, ઇત્યાદિ બીજા શહેરોની અંદરમાં ઘટના બની. આવી રોજની રોજ ઘટનાઓ, કેટલી ઘટનાઓ તો કેટલી બધી વાયરલ થયેલી હતી. એટલે આ જિંદગીની અંદરમાં આવી ચર્ચાઓ થશે તો ઘરની અંદરમાં દીકરાઓ પણ આ બધી વાતો જાણશે. પતિ પત્ની ચર્ચા કરવા તૈયાર નહીં થાય. અરે અત્યારે એકબીજા પાસે બેસવાનો સમય જ ક્યાં છે? સમય અગર છે ને તો બસ ઘરનું પ્લાનિંગ કરવા માટે, ઘરમાં હવે આ પ્રસંગ આવે છે કેવી રીતે કરવા માટે, આ વખતે વેકેશન આવશે, સમર વેકેશન, ફરવા માટે ક્યાં જવાનું, એ ચર્ચા નહીં કરે કે આ વખતે ગુરુદેવની નિષ્ઠાની અંદરમાં ઉદ્યાન છે, આપણે ઉદ્યાન કરવા જઈએ તો ફૂલ ફેમિલી સાથે. દીકરાનું 10th પતી ગયું છે, દીકરીને પણ કોલેજમાં એટલી બધી જવાબદારી નથી અને હું પણ બિઝનેસનું થોડું ઘણું સેટિંગ કરી લઈશ, ચલો ને આ વખતે આપણે આખો પરિવાર ઉપધાન કરવાની અંદરમાં જઈએ. શું વિચાર્યું કોઈ દિવસ? હવે વિચારો, ઉપધાન તો થવાના છે 28 એપ્રિલથી. રોજ તમને એક વખત તો યાદ કરાવીશ. તમે આવો, તમારા સંબંધીઓને કહો, તમારા આજુબાજુના સર્કલમાં જણાવો, તમારા મિત્રોને જણાવો, તમારા આજુબાજુમાં પરિચિતોને જણાવો. તમે જે બિલ્ડિંગમાં રહો છો, જે સોસાયટીમાં રહો છો, જે ગામની અંદરમાં રહો છો, તમે જે એરિયામાં રહો છો, એ બધાને આજુબાજુની અંદરમાં વાત પ્રસારો કે આવા ઉદ્યાન થઈ રહેલા છે. અમારા ગુરુદેવની નિષ્ઠાની અંદરમાં જવું હોય તો આપ જઈ શકો છો. એને પોસ્ટર બતાવો, જે તમારી પાસે લિંક આવી છે લિંકને એને આપો. કદાચ મન થાય તો મન થઈ શકે છે, ચર્ચા તો કરો. જેમાં હરિવિક્રમ અને ભુવન સુધી જેમ ચર્ચા કરે છે અને એની અંદરમાં એ વાત બતાવે છે કે વિશ્વની અંદરમાં 3 પ્રકારના જીવો છે: અધમ, મધ્યમ અને ઉત્તમ. આ ત્રણેયની જે ડેફિનેશન બતાવી છે ને, અદ્ભુત ડેફિનેશન છે. ભુવન સુંદરી કહે છે અધમ લોકો એને કહેવાય છે કે જે લોકો આ લોકના સંબંધની, સુખની અને સગવડની ખાલી ઈચ્છા કરે છે. બસ એના માટે ખાલી આ લોક જ છે. એ આવતા ભાવમાં જવાનું છે, મરવાનું છે, મરીને ક્યાંક જવાનું છે, એ માનતા જ નથી.
એ કે આ બધું પંચમહાભૂતમાંથી શરીર બન્યું અને એમાં પાછું વિલીન થઈ જવાનું. અમે આવું બધું નથી માનતા, અમને આવું બધું વિચાર ક્યારેય ગમતા જ નથી. એટલે અધમ લોકો ફક્ત આ લોકના સંબંધની જ ઈચ્છા કરે છે. અને આ વિશ્વની અંદરમાં આવા નાના સોના સંખ્યા નથી, કરોડો માણસો એવા છે કે જે માત્ર આ લોકની સુખની ચિંતા કરે છે ને એને પરલોક બલ્લોકની સાથે કોઈ લેવા દેવા નથી. આ ભવની અંદરમાં મજા કરો, જલસા કરો, કોઈ પણ હિસાબે કરો, એ ન કે ન પ્રકારે, એની ટાઈમ, એની હાઉ, એની વેર, કોઈ પણ રીતે બસ મજા કરવી છે. બીજાનું શું થાય, કેટલી વિરાધના થાય, કેટલું પાપ થાય, શું થાય એ બધું નથી વિચારવું. આપણે લગ્ન કરવા છે, લોન ઉપર કરવા છે, રિસોર્ટમાં કરવા છે અને એવી જગ્યામાં કરવા છે કે સગા સંબંધીઓ કે યાર શું ડેસ્ટિનેશન પકડ્યું, શું જગ્યા પકડી, શું મજાનું સ્થાન પકડ્યું. એટલે અધમ જીવો, અધમ વ્યક્તિઓનું સિમ્ટમ્સ, લક્ષણ એ છે આ લોકના સંબંધની, માત્ર આ લોક પૂરતી જેની ચિંતા છે, પરલોકની કોઈ ચિંતા નથી. એની ડિક્શનરીમાં પરલોક નામનો શબ્દ જ નથી, માત્ર આ લોક. આ ભવની અંદરમાં મજા કરી લો, પછીનું પછી ગયા કરશે. કોઈને સમજાવવા માટે જાય ને કે ભાઈ શું થશે આવતા ભાવમાં, કોને જોયો છે આવતો ભાવ, કોને કીધું આવતો ભાવ છે, લાવો મને સાબિતી આપો, પુરાવો આપો, હું શું હતો ગયા ભાવ મને બતાવો. હવે અત્યારે કોઈ એવા જ્ઞાની તો નથી, પૂર્વના કાળમાં આવા જ્ઞાની ભગવંતો આવતા હતા વારે તહેવારે, અવધિ જ્ઞાની, કેવલ જ્ઞાની, મન પરવ જ્ઞાની, કે જે આખું માણસનો બાયોડેટા બતાવી શકતા હતા. અત્યારે તો આવા કોઈ જીવો છે નહીં. એટલે સાબિતી લાવો, છે કોઈ આવી સાબિતી? પરમાત્મા મહાવીરના સમયની અંદરમાં એક પરદેશી નામનો રાજા હતો, આવો જ નાસ્તિક હતો પહેલા. પછી તો કેસી સ્વામીના પરિચયની અંદરમાં આવ્યો અને આખી જિંદગીની કરવટ બદલાઈ ગઈ, પણ આવો જ નાસ્તિક જીવ. મેં એક વ્યક્તિને લોખંડની પેટીની અંદરમાં પૂરીને મારી નાખ્યો, ગુંગરાવીને મારી નાખ્યો, છતાં પણ એનો પ્રાણ મેં બહાર જતો જોયો નથી. કોને કીધું આ બધું પ્રાણ છે? 5 મહાભૂતમાંથી શરીર બન્યું. ખાવો, પીવો, જલસા કરો, મજા લૂંટો. આ જિંદગીમાં વ્રત, તપ, જપ, નીતિ નિયમ, આ બંધન, આ બધું નહીં કરવાનું. અરે જિંદગી મળી છે, ખાઈ લેવાનું, મજા કરી લેવાની, પી લેવાનું. આવા કરોડો માણસો આ ધરતી ઉપર છે, કરોડો માણસો. કદાચ એને અધમની કક્ષામાં મૂકી શકાય. એટલા માટે એને આ લોક સિવાય કશું જ નથી દેખાતું. અધમ એટલે કોઈ ગાર નથી આપતા, અધમ એટલે એને કઈ આપણે કઈ ગંદો નથી કહેતા, પણ એની કેટેગરી જ આવી છે. એને માત્ર આ લોકની ચિંતા છે, બસ આ લોકની અંદરમાં મજા થવી જોઈએ. જે લોકો બેરોકટોક રાત્રિ ભોજન કરે છે, અભક્ષના ખાનપાન કરે છે, જમીન કંદ ખાય છે, પર્વના દિવસોની અંદરમાં પણ જે લોકો જલસા કરે છે. હમણાં ગઈને મૌન 11 પર્વ, એ દિવસે એટલા બધા કાર્યક્રમ હતા કે પ્રવચન ન આપી શક્યો. પણ એ મૌન 11ના પર્વના દિવસોની અંદરમાં પણ લગ્નો હતા. એ દિવસે પણ જૈનોના પરિવારોની અંદરમાં લગ્ન હતા. 150 પરમાત્માનું કલ્યાણક, 150 પરમાત્માના કલ્યાણકોથી પરમ પવિત્ર દિવસ. કદાચ જો આ વિશ્વની અંદરમાં બધા જૈનાચાર્યો ભેગા થાય તો આ પહેલો નિયમ બનાવવા જેવો છે કે મૌન 11ના દિવસે કોઈ પણ જૈન પરિવારે લગ્નનું આયોજન નહીં કરવાનું. કોઈ પણ જૈન પરિવારે. એમાં અભક્ષ ખાવાનું આવે, લીલોતરીઓ આવે, લોન ઉપર લગ્નના નાચ આવે, લોન ઉપર ચાલવાનું આવે. અને આ દિવસે 150 પરમાત્માનું કલ્યાણક. અને નેમનાર પરમાત્માને જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન પૂછે છે, શ્રી કૃષ્ણ મહારાજા, કે કીણ કારણે પર્વ મોતું કહો પ્રભુજી મુજે તેમ, એકાદશી અતિ રૂવડી ગોવિંદ ભાખે નેમ, કીણ કારણે પર્વ મોટું કહો મુજો પ્રભુ તેમ. ભગવાન મને બતાવો કે આ પર્વ આટલું મોટું કેમ છે? અને પછી ભગવાન કહે છે, જીનવર કલ્યાણક અતિ ગણા 150 તીણ કારણે પર્વ મોટું કહો કરો મૌન ઉલ્લાસ. 150 પરમાત્માના કલ્યાણકોથી પરમ પવિત્ર થયેલો દિવસ. એ દિવસે આરાધના કરો તો 150 ગુણું પુણ્ય મળે. એ દિવસે વિરાધના કરો તો 150 ગુણું એનું પાપનું પણ ફલ મળી શકે છે. પણ કદાચ કોઈને ખબર જ નથી. જેટલા લોકો કદાચ મળે ને, કેમ આવ્યા સાહેબ, આજે લગ્ન છે, મેં 11 છે સાહેબ, 11 છે બરોબર છે, પણ એમાં શું છે? અમે કહીએ મૌન 11, પરમ પવિત્ર દિવસ, 150 પરમાત્માનું કલ્યાણક. અને એક દિવસ કલ્યાણક હોય છે, લોકો એકાસના કરતા હોય છે એક કલ્યાણકમાં. જ્યારે આ તો 150 કલ્યાણકો છે પરમાત્માના. અને એ દિવસે કશું વિચાર પણ ન આવે. માત્ર અધમ કક્ષાના જીવો હોય આ લોકનો વિચાર. આ પ્રવચન સાંભળનારા અગર જૈનો છે, તમારા સગા સંબંધીઓ હોય, આવનારા વર્ષની અંદરમાં લગ્નનું આયોજન કરતા હોય, અને કેવું છે કે સંવત્સરી ચોમાસામાં આવે છે,
અને ચોમાસામાં લગભગ લગ્નો નથી થતા. જ્ઞાન પાંચમ પણ લગભગ ચાતુર્માસની અંદરમાં આવે છે, ત્યારે પણ લગભગ લગ્નોનું આયોજન નથી હોતું. પણ આ મૌન અગિયારસ એવું છે કે જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદરમાં આવે, ડિસેમ્બર અથવા તો જાન્યુઆરીની અંદરમાં આવે. લગ્નની ફૂલ સિઝન, પૂર બહારમાં લગ્નો ચાલે. એમાં ન પતિક્રમણ થાય, ન સામાયિક થાય, ન પૂજા થાય, ન પૌષધ થાય, ન આરાધના થાય, ન ગણનું ગણાય. 150 પરમાત્માનો જાપ કરવાનો હોય અને કેટલી બધી આરાધનાનો આ મહાન દિવસ છે, પણ લોકોને ખબર જ નથી. કેટલી મોટી અજ્ઞાનતા છે કે પોતાના જ પર્વનો મહિમા પોતાના જ જૈનોને ખબર નથી. અધમ જીવો માત્ર આ લોકની અંદરમાં જલસા કરો, મજા કરી લો. કેટલાય એવા કરોડપતિ શ્રીમંત પરિવારો, એવા કેટલાય ફેમિલીઓ જોઈ લીધા. આમ લાગે કે આ જે ગ્રંથોની અંદરમાં જે અધમની કેટેગરીમાં બતાવ્યા છે, આ બધા જીવો એવા અધમ જેવા લાગે. અધમને આપણે ગાર કક્ષામાં નથી લેવાનું, પરંતુ એની કેટેગરી પ્રમાણે, જેને માત્ર આ લોક સિવાય કશો વિચાર નથી આવતો. આ લોકની અંદરમાં જલસા કરી લો, અહીંયા બધું જ કરી લો, મોજ મજા લૂંટી લો. પરભવ કોઈ જોયો નથી, કોઈ માનતું પણ નથી. એની ઠેકડી ઉડાડે, એની મજાક કરે, એની મસ્કરી કરે, એની ઠઠ્ઠા મારે, અને કોઈ પલ્લોકની વાતો કરે તો જાણે કે જોક માર્યો હોય એવી રીતે મોટે મોટેથી હશે. એ માણસને ઉતારી પાડે, માણસનું નીચા જોણું કરે, માણસને ટોંડ વગેરે મારે. આવા પણ માણસો છે આ ધરતી ઉપર. તો પહેલા નંબરની અંદરમાં ભુવન સુંદરી કહે છે કે સ્વામીનાથ, આપણો નંબર આપણે અધમમાં નથી લગાવો. આ રાજ્ય ભોગ્યું, પરિવાર થઈ ગયો, લગ્ન થઈ ગયા, દીકરાઓ થઈ ગયા, આટલા વર્ષો સુધી આપણે રાજ્ય ભોગ્યું. હવે આપણે અધમ નથી રહેવું, હવે આપણે પલ્લોકનો વિચાર કરવો પડશે. માત્ર આ લોકોને તો ક્યાં સુધી વિચાર કરીશું? એટલે પછી ભુવન સુંદરી કહે છે કે બીજા નંબરના જીવો આવે છે મધ્યમ જીવો, અને મધ્યમ જીવો આ લોક અને પરલોક એનો બંનેનો વિચાર કરે. આ લોકનો પણ વિચાર કરે. એમ નથી કહેતા કે આ લોકનો વિચાર જ નથી કરવાનો. પોતાનો પરિવાર, દીકરી યુવાન થઈ છે તો એના લગ્નનો પણ વિચાર કરવો પડે. દીકરો યુવાન થયો, સંયમ જીવન નથી લેવું તો એના માટેનો પણ વિચાર કરવો પડે. પરિવારનો પણ વિચાર કરવો પડે. વયોવૃદ્ધ માતા પિતાનો વિચાર કરવો પડે. પતિ પત્ની, પત્ની પતિ માટેનો પણ વિચાર કરવો પડે. એ કરવાનો છે. પછી સાથે સાથે પરલોકનો પણ વિચાર કરે. ભાઈ આ બધું તો કર્યું, હવે હું મારા આત્મા માટે કરું, મારી જાત માટે કરું, મારા ખુદના માટે કશું કરું? દુનિયા માટે તો બહુ કરી લીધું. તમે જોજો, આદિનાર પરમાત્માનું 84 લાખ પૂર્વનું આયુષ્ય હતું. 84 લાખ, 84 લાખ પૂર્વ. એક પૂર્વની અંદરમાં 70,560 અબજ વર્ષ આવે. હવે 83 લાખ પૂર્વ તો પરમાત્માને સંસારમાં વિતાવા પડ્યા, વ્યવસ્થાના કારણે, જવાબદારી હતી. 83 લાખ પૂર્વ ઘરવાસે વસિયા પરિકર યુક્તાજી. ચલો, એ તો જવાબદારી હતી પરમાત્માને, નિભાવી દીધી. પછી પરમાત્મા મધ્યમ કક્ષાની અંદરમાં આવ્યા અને પ્રભુએ વિચાર કર્યો કે આ લોકનું તો બધું કર્યું, હવે મારું શું? મારે મારા આત્મા માટે કરવું પડશે. દુનિયા માટે તો ઘણું કરી દીધું, દુનિયા માટે તો બધું જ કરી દીધું, મારે મારા આત્મા માટે કંઈક તો કરવું પડશે. અને પછી પરમાત્માએ 1 લાખ પૂર્વ બાકી હતા અને સંયમ જીવનના માર્ગે ભગવાન ચાલી ગયા. જૂના કાળની આખી કથા વાંચી લેજો. દીકરાઓ તૈયાર થઈ જાય, દીકરીઓની જવાબદારી પતી જાય, આર્થિક સંપન્નતા છે, સંસારની બધી જ વ્યવસ્થા થઈ ચૂકેલી છે. પછી એ લોકો શું વિચાર કરે? હવે આપણે બસ સામાયિક, પતિક્રમણ, પૂજા, પૌષધ, આરાધના, ઉપધાન, નવ્વાણું, છરીપાલી સંઘની અંદરમાં જઈને સેવા આપવી, ગુરુ ભગવાન સાથે વિહારમાં રહેવું, એમની વ્યવસ્થાઓ સંભાળવી, મોટા મોટા પ્રસંગો હોય એમાં આપણે સહાયક બનવું, આ બધું જ કરતા હતા. કારણ કે સમજતા હતા કે પરલોકની અંદરમાં આ જ કામ આવવાનું છે. અહીંના પૈસા, અહીંનું રૂપ, અહીંનું સૌંદર્ય, અહીંની ગાડી, અહીંના બંગલા, અહીંનું બેંક બેલેન્સ કશું જ સાથે નથી આવવાનું, કશું જ નહીં. આ સંજય કપૂર ગયા ને, શું હાથમાં આવ્યું? આખો પરિવાર અત્યારે ઝઘડે છે એના પૈસા માટે. અને એ તો અત્યારે પરલોકમાં ક્યાં હશે કોને ખબર છે? પરલોક છે, આ હકીકત છે. 11 ગણધરમાંથી એક ગણધરને આ સવાલ હતો અને ભગવાને પૂછ્યું, પ્રભુ પરલોક જેવી કોઈ છે કે નથી? પંચભૂત થકી જ પ્રગટે ચેતના વિજ્ઞાનને, એહમાં લયરી ન થાવે ન પર ભવ સંજ્ઞાન રે. આ આવું પૂછ્યું ત્યારે ભગવાન કહે કે અગર પરલોક જેવી ચીજ ન હોય તો આ દુનિયામાં કોઈક સુખી છે, કોઈ દુઃખી છે, કોઈ ઉત્તમ છે, કોઈ અધમ છે, કોઈ હોશિયાર છે, કોઈ ડોબો છે, કોઈ સરસ છે, કોઈ ખરાબ છે, કોઈ મધ્યમ, કોઈ ઉત્કૃષ્ટ છે, કોઈ જઘન્ય છે, કોઈ મધ્યમ છે. કેમ આવું બધું ભેદ પડી ગયા? કેમ બધાને બધું સરખું જ ન મળ્યું? એટલે માનવું જ પડે કે ગત ભવની અંદરમાં કશું કર્યું છે, માટે આ ભવની અંદરમાં આવી બધી તરતમતા જોવા માટે મળે છે, આવા બધા ફેરફાર જોવા માટે મળે છે. આ બધી પરમાત્માની અદ્ભુત વાતો હતી કે
આ બધું સંસારની અંદરમાં હોય છે. એટલે અધમ લોકો એને કહેવાય, આ લોક સંબંધી જ ખાલી ચિંતા કરે, એના મગજમાં પરલોકનો વિચાર જ ના આવે. મધ્યમ લોકો એવા છે જે આ લોક અને પરલોક બંનેની ચિંતા કરે, આ લોક માટેની પણ વ્યવસ્થા કરે, થોડા ઘણા જલસા પણ કરી લે, મોજ મજા પણ કરી લે, થોડો ઘણો આનંદ પણ લૂંટી લે, થોડી ઘણી પોતાની મજાઓ પણ કરી લે, અને પછી પરલોક માટે પણ વિચાર કરે કે ભાઈ એકલું આ કરીશું તો ઉપધાન જેવી આરાધના, 99 જેવી આરાધના એ પણ આપણે કરવી પડશે, એ પણ આપણે કરવી જોઈએ, એ પણ આપણે કરી લઈએ. હવે ભુવન સુંદરી કહે છે કે ત્રીજા નંબરના જીવો છે ઉત્તમ જીવો, જે લોકો ફક્ત પરલોકની જ ચિંતા કરે છે, આ લોકની કોઈ ચિંતા નહીં. ભાઈ આ લોકમાં જે થવું એ થશે. કોઈએ આપણે સન્માન ન આપ્યું, અપમાન કર્યું, કોઈએ આપણને ન બોલાવ્યા, લગ્નમાં આમંત્રણ ન આપ્યું, આપણી સામે ન જોયું, છોડો ભાઈ, એ બધું સંસારની વાતો છોડો. પણ આ બધું પરલોકમાં શું? આ બધા સંસ્કારો, આ બધા આર્ત ધ્યાન, દૌધ ધ્યાન, આ બધું રોજનું કરીશું તો પરલોકમાં આપણું શું થવાનું? એકવાર શાંતિથી બેસી આખો પરિવાર ભેગા થઈને આ ચર્ચા તો કરો. દીકરા દીકરીઓને સમજાવો કે બેટા આ મોબાઈલ, આ ગેમ્સ, આ બાઇક, શું બધું આ જ ખાલી જિંદગી છે? શું આનાથી કોઈ આગળ જિંદગી નથી બેટા? ઇવેન્ટમાં જવાનું, પ્રસંગોમાં જવાનું, પાર્ટીઓમાં જવાનું, ક્લબમાં જવાનું, ને બર્થડે પાર્ટીઓમાં જવાનું, બધા મિત્રો ભેગા થઈને ગોવા જઈ આવો ને ફરી આવો. બેટા આ જિંદગી નથી, આ તો આ બધી જિંદગી આ લોકની છે. એ ગયા ભાવનું પુણ્યને આપણે ખાઈએ છીએ, વાર્ષિક પુણ્ય ખાઈએ છીએ. ફ્રેશ પુણ્ય કમાઓ, આવતા ભાવમાં કામ લાગશે. કયા માતા પિતા એવા હશે કે દીકરા દીકરીઓને આટલી સ્પષ્ટ સમજણ આપી દેશે કે બેટા આ ભાવમાં કરવા માટે મળે છે, ગત ભાવની અંદરમાં કર્યું છે માટે. હવે આ ભાવમાં નહીં કરો તો આવતા ભાવમાં શું થશે? એના માટે તો આપણે વિચાર કરવો પડશે. આવા વિચાર આ પતિ પત્ની ભેગા થઈને કરે છે, રાજકાજમાં ડૂબેલા છે, આટલા વર્ષોથી રાજ્ય કરે છે, આટલી અદ્ભુત સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ભુવન સુંદરી આટલી ત્રિભુવન મોહિની સ્ત્રી છે, છતાં પણ એના મનની અંદરમાં બસ આ ચિંતા ચાલે છે કે આવતા ભાવમાં શું? આ ભાવમાં તો બધું કર્યું, હવે શું કરીશું? આવનારા ભાવમાં શું કરીશું? ઉત્તમ જીવોના મગજની અંદરમાં સતત આ જ ગડમથલ ચાલે, સતત આ ચિંતા સતાવ્યા કરે. અહીંયા તો બધું મળ્યું, દેવગુરુ મળ્યા, ધર્મની નિકટતા મળી, ધર્મના સંયોગો મળ્યા, ધર્મ કરવાનું થોડુંક મન પણ થયું. હવે આવતા ભાવ માટે શું? આવતા ભાવમાં નહીં કરું તો આ ભાવમાં પછી શું થશે મારું આવનારા ભાવની અંદરમાં? એટલે મોત તો ગમે ત્યારે આવી જવાનું, મોત તો આવતીકાલે પણ આવી જવાનું. પરલોકની બહુ મોટી વિશાળ દુનિયા છે, 84 લાખ યોની, જે આપણે જીવિચારના પ્રવચનની અંદરમાં જોયું. આટલી વિરાટ દુનિયાની અંદરમાં ક્યાં જન્મ થશે ખબર નથી. મોતની ઘડી સુધી જો હું નહીં કરું ધર્મ તો ક્યાં થશે મારો જન્મ? પ્રવીણ દેસાઈજીએ ગીત બનાવ્યું છે, બોટાદના કવિ પ્રવીણ દેસાઈ અદ્ભુત ગીત બનાવ્યું છે. મોતની ઘડી સુધી જો હું નહીં કરું ધર્મ ક્યાં થશે મારો જન્મ? ક્યાં થશે જન્મ? કોઈ કૂતરાના ભાવમાં, બિલાડીના ભાવમાં, ઉંદરના ભાવમાં, કોઈ સાપ બનીશ, ડુક્કર બનીશ, ઘરેડો બનીશ, શું બનીશ? કઈ દુનિયાની અંદરમાં પૂરાઈ જઈશ ખબર પણ નહીં પડે. બસ આ ચિંતા જેના મનની અંદરમાં સતાવે એ માણસ, તમે માની શકો છો અપરાધ કરી શકે, ક્રાઇમ કરી શકે, ધર્મથી દૂર જઈ શકે? હું કહું છું બેલેન્સ તો કરો. ચલો એકલા ઉત્તમ નહીં તો અધમ પણ નથી બનવું, મધ્યમ તો રહીએ. આ લોકોને પરલોક બંનેની ચિંતા કરીએ, થોડુંક મજા પણ કરી લો, થોડી ધર્મની પણ મજા લૂંટી લો, થોડોક આનંદ પ્રમોદ કરી લો, ધર્મની આરાધનાનો પણ આનંદ માણી લો. બેલેન્સ તો રાખવું પડશે જીવનની અંદરમાં. આ વાત આપણને આ ગ્રંથ બતાવે છે, હરિવિક્રમ ચરિત્ર બતાવે છે કે બંને પતિ પત્ની કેટલી ચર્ચાઓ કરે છે. મધ્યમ, ઉત્તમ અને અધમ, આ બધાની જે બધી વાતો સાંભળી અને આગળ કહે છે કે મધ્યમની સંખ્યા તો કદાચ 5, 6 છે હજી, પણ અધમ લોકોથી તો આખી દુનિયા ઉભરાયેલી છે, આખી દુનિયા. હું નથી કહેતો, આ ગ્રંથમાં શબ્દ મૂક્યો છે, અધમ લોકોથી સર્વ જગત ભરાઈ ગયું છે, ઉભરાઈ ગયું છે. તો આપણે એમાં નંબર નથી લગાવો સ્વામિનારાયણ, આપણે ઉત્તમ બનવું છે. આપણે આ લોકની અંદરમાં મજા કરી, જલસા કર્યા. હવે મારી ભાવના એવી છે કે આ સંસારનું સ્વરૂપ આપણે જાણ્યું છે, આપણે બધું આપણને સમજાવ્યું પણ છે. મારા પણ પિતાજી મા સાહેબ હતા, તમારા પણ પિતાજી સંયમ જીવનનો સ્વીકાર કર્યો છે, તો આ બધું આપણને સમજાવ્યું છે. હવે આપણે ક્યાં સુધી આ સંસારમાં બેસી રહીશું? ક્યાં સુધી આ સંસારના કાદવની અંદરમાં ભૂંડ બનીને આરોટિયા કરીશું? શું આપણને મન ન થાય કે આપણે સંયમ જીવનના માન સરોવરના હંસ બનીએ, સરસ મજાની મસ્તીને માણીએ, સંસારને પણ જેમ માણ્યો એમ આપણે સંયમને પણ માણી લઈએ? શું તમને મારી આ વાત ગમે છે? તમને આ વાત મારી સ્વીકાર્ય લાગે છે? અને એ જ વખતે
હરિવિક્રમ સીધો હાથ પકડ્યો ભુવન સુંદરીનો. શું તે મને જાણી નહીં આ સુધીની અંદરમાં? તે આ સુધીમાં મને જાણ્યો નથી કે શું મને આ બધું નહીં ગમતું હોય? અરે હું તો આ બધું તને કેટલાય વખતથી કહેવાનું મન થતું હતું, પરંતુ મેં એટલા માટે ન કીધું, કદાચ તને આ વાત ન ગમે તો, કદાચ તને એમ લાગે કે ક્યાં હજી આપણી ઉંમર થઈ છે, હજી તો દીકરો યુવરાજ છે, થોડો મોટો થવા દો, લગ્ન થઈ જવા દો, રાજગાડીએ બેસાડી દઈએ, પછી આપણે કંઈક આરાધના કરીશું. આવું કદાચ તારા મનમાં હોય માટે મેં તને ન કીધું. તારી જ બીકના લીધે મારા મોઢામાંથી આ વાત ન નીકળી શકી. બાકી હું પણ તારા જેવું જ વિચારું છું. મને પણ ઘણા વખતથી મનમાં વિચાર આવે છે, ક્યાં સુધી આ બધું કરીશું? બહુ બધું કરી લીધું, બહુ બધા વિષયોના સેવન કર્યા, બહુ શરીરનું સુખ માણી લીધું, બહુ બધી રાજકાજ ભોગવી લીધા, બહુ ખાવાનું ખાઈ લીધું. હવે પરલોક માટે કશું જ કરવું પડશે, કંઈક તો કરવું પડશે. ચલો નાની ઉંમરમાં નહીં, યુવાનીમાં નહીં, પાછલી ઉંમરમાં તો પરલોકની વિચાર કરવો પડશે ને. પણ કોને દેખાય છે? જે રીતે દુનિયાની લાઈફસ્ટાઈલ જોવા માટે મળે છે, જે રીતે લોકોની દોડધામ જોવા માટે મળે છે, જે લોકો પાગલ થઈને જે રીતે દોડે છે, જોતા તો એમ લાગે છે કે જાણે કે આ લોકોને કદાચ પરલોકનો વિચાર જ નથી, અને વિચાર કરવાનો સમય જ નથી મળતો. એ જિંદગીના બે છેડા ભેગા કરવાની અંદરમાં એટલા વ્યસ્ત અને ચકચૂર બની ગયા છે કે આ પણ એક દુનિયા છે, આપણે વિચાર કરવો પડશે, આવું પણ કંઈ કરવું પડશે. અને ભુવન સુધીનો હાથ પકડીને કહે છે, ખરેખર શું તારા ઉત્તમ વિચાર છે? તું આવું પણ વિચારી શકે છે તારા મનની અંદરમાં? વાહ, કમાલ! આજે મને પ્રાઉડ થાય છે, ગર્વ થાય છે કે તારા જેવી પત્ની મને મળી. સંસારની પણ સાથી મળી, તો ધર્મની પણ સારથી બની શકે છે. મારો પણ મનનો આ વિચાર છે. બસ આપણે જલ્દી દીકરાનું બધું જ કાર્ય પતાવી દઈએ, રાજ્યની વ્યવસ્થા કરી દઈએ, અને કોઈ ઉત્તમ ગુરુવર અગર પધારે આપણા નગરની અંદરમાં, બસ આપણે હવે એમની પર સંયમ જીવનનો સ્વીકાર કરવો છે. વિચારી લેજો, આટલા મોટા રાજકાજની અંદરમાં હતા, સંસારના સુખોને આકંઠ માણ્યા છે, આકંઠ સુધી પેટ ભરીને માણ્યા છે, અને હવે સંયમ જીવનના માર્ગે જવાનો વિચાર કરે છે. ચલો આપણે સંયમની વાત છોડો, એક સામાયિક તો થાય કે ન થાય? પરલોકની ચિંતા કરો. પરલોક જેવી કોઈક ચીજ છે? અહીંયાથી મરીને ક્યાંક જવાનું છે, આયુષ્ય પૂરું થઈ જશે. 84 લાખ યોનિની વિરાટ દુનિયા છે, અસંખ્ય ભવો છે. ક્યાંય પણ જન્મ થઈ ગયો તો શું થશે આપણું? અને તારા જેવી આવી કલ્યાણ માર્ગની સાથીદાર મને સ્ત્રી મળી, ખરેખર મારું નસીબ છે. હું પણ તૈયાર, ભુવન સુંદરી કે હું પણ તૈયાર છું. બસ આપણે હવે સંયમ જીવનના માર્ગે જવું છે, અને એવી મસ્તીને માણી લેવી છે, એવો આપણે સંસારને ભૂલી બતાવવો છે કે જાણે આપણે સંસારમાં હતા જ નહીં. ભૂલી જવું છે કે આપણે પતિ પત્ની હતા, ભૂલી જવું છે કે આપણે રાજા રાણી હતા, ભૂલી જવું છે કે આપણે સંસારમાં વિષય સુખોને માણ્યા છે, ભૂલી જવું છે કે આપણી પાસે પણ પરિવાર હતો, આપણે પણ રાજ સુખોને માણ્યા છે. એ ગુરુની સેવા કરીશું, મહાત્માઓની ભક્તિ કરીશું, દિવસ રાત સ્વાધ્યાયની ધૂણી થકાવીશું, સહન કરીશું. જે પણ પરિસરો આવશે એને હસતા મોઢે સ્વીકારીશું. જે પણ પરિસ્થિતિ આવશે બધાને એવી મુસ્કાન સાથે સ્વીકારીશું કે બસ સંયમ જીવનની મસ્તીને આકંઠ માણીશું. જેમ પરિસરો આવશે, જેમ તકલીફો આવશે, જેમ મુશ્કેલીઓ વધશે, અને આપણે આમ હસતા વદનની અંદરમાં, અરે આ તો બધું મેં સામેથી સ્વીકાર્યું, જોઈએ છે મારે આમ, આતાપના લઈશું, જંગલોમાં કાવસક કરીશું, વન વગડાની અંદરમાં હિંસક પશુઓની વચમાં રહી અને નિર્ભયતાનો અભ્યાસ કરીશું. શું બધી મનની અંદરમાં પતિ પત્ની કલ્પના કરે છે, કમાલ કલ્પનાઓ કરે છે, અને જાણે કે આ લોકોની વાતનો પડઘો પાડતા હોય કુદરત. અને હું તમને કહું, એક વખત કુદરત પાસે સાચી ઈચ્છા રજૂ કરો, સાચા દિલની ઈચ્છા કે અમારે આવું કરવું છે, પછી જો કુદરત તરફથી શું સાથ સહકાર મળે છે. ચમત્કાર એવો સર્જાયો કે થોડા દિવસોની અંદરમાં ઉદ્યાન પાલક દોડતો દોડતો આવ્યો કે રાજન, એક ખુશ ખબર છે, એક શુભ સમાચાર છે કે આપણા ઉદ્યાનની અંદરમાં એક મુનિવર પધાર્યા છે, વિશાળ પરિવાર સાથે પધાર્યા છે, અને આ મુનિવર કોઈ સામાન્ય નથી, કેવલ જ્ઞાની મુનિવર પધાર્યા છે. અને રાજાનો જે મન મયું નાચી ઉઠ્યો છે, વાહ, જાણે કે મારી જ ઈચ્છાનો પડઘો પડતો હોય. આપણે આવી જ કોઈ ઈચ્છા રાખા, બસ એવા ગુરુ ભગવાન પધારે જેમના ચરણોની અંદરમાં જિંદગી સોંપી અને કૃતકૃત્ય બની જવું છે. આ લોક અને પરલોકની બધી જ ચિંતાઓ છોડી અને માત્ર ને માત્ર આરાધનામાં ડૂબી જવું છે, અને પરલોકનું કંઈક ભાથું બાંધવું છે. આ જન્મ મરણના ફેરામાં ચક્કરમાંથી મુક્ત થવું છે, અને એક પરમ પદ તરફ એક સ્ટેપ, એક પગલું, એક કદમ આગળ વધારવું છે. રાજાએ એટલી બધી ભેટના આપી કે વાતે બહુ સરસ સમાચાર આપ્યા. અને ભુવન સુંદરીની સાથે, સમગ્ર નગરની સાથે રાજા મુનિવરને વંદન કરવા માટે જાય છે. મુનિવરની દેશનાની અંદરમાં બેસે છે.
કોણ છે મુનિવર, શું થાય છે મુનિવર સાથે, એ બધી વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.